પ્લમ્બર ગમે એટલો એક્સપર્ટ હોય પણ આંખથી ટપકતું ટીપું ઈ ના રોકી શકે. એના માટે તો જોઈએ સારા દોસ્ત. અને અમારા દોસ્ત જોઈ લો, કાળા દિવસે પાણી કાઢે, સોરી ધોળા દિવસે પાણી કાઢે એવા છે. એનીવે ગાઈસ, જય સ્વામિનારાયણ. ચાલીને મસ્ત બાકડે મીટિંગ કરી અમારા મસ્ત ભાઈબંધોની સાથે. જોરદાર. હર્ષિત જાય છે ફેરવેલમાં ચકાચક. ઘરે આવીને મમ્મીનું એઝ યુઝ્યુઅલ રૂટીન ચાલુ હતું, દર્શન કરવાનું, પછી મસ્ત રોટલાની સાથે દહીં ખાધું, ફઈની સાથે. ફઈને રોકાવાનું કીધું પણ એમને કામ હોતી જાય છે. પછી ગટ્ટુભાઈ આવી ગયા નાસ્તા કરવા માટે, પછી બધાને બાય બાય કરીને આવી ગયા ઓફિસનું વર્ક ડન કરીને આવી ગયા કુમારે આપી પેન ડ્રાઈવ, ફોટા લેવા જવાનું છે. ઘરે આવ્યા ને તો ભાઈ આયન્સ અને બા નીચે રમતા હતા. પછી આવી ગયા ઉપર આવીને પહેલા બપોરના ફ્રૂટ ખાધું, મસ્ત તરબૂચ. હવે અમારા ભાઈ 10 મહિના ક્રોસ થઈ ગયા તો એમના વેક્સિનની ડેટ આવી ગઈ છે, તો કોલ આવ્યો તો આવી ગયા અને વેક્સિન આપવા માટે ભાઈ રેડી થઈ ગયા. 2 હાથ અને 1 પગ ઉપર આપેલી છે. હવે જોઈએ એનો કેટલો દર્દ રહેશે. ફીવર આવશે, પગ દુખશે, હાથ દુખશે. આઈ ફીલ ધીસ પેન. બાપ માટે તો અઘરું જ હોય છે, પણ મા દીકરાને ઘરે મૂકીને આપણે આવી ગયા કોફીગ્રાફી સ્ટુડિયોમાં ભાણકીબેનના ફોટોઝ લેવા માટે. ફાઇનલી આવી ગયા છે. બધા સારા આપણા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પોસ્ટ થઈ જશે. બહુ મસ્ત ફોટોઝ આવ્યા. પછી આપણું કલેક્શન લઈને આવી ગયા ઓફિસ, મકાઈનો ડોડો ખાધો અને બેક તો આવી ગયા હોમ. તો બાળ મંદિર ઘરે રમતું હતું અને આયન્સભાઈ મારી હારે રમતા હતા. પછી તો શું જમવાનું કમ્પ્લીટ કરી આયન્સ બપોરે લઈને આવી ગયા નીચે, પણ મજાનું આવ્યું તો ઘરે આવીને ભગવાનના પોતાની આ સાથે વિડીયો અને કદાચ લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી નવા વિડીયો. જય સ્વામિનારાયણ.